આજે તો બહાર જમવા જવાનું થયું ને રાત્રે પી લીધી ચા. શું કે મિત્ર મોજમાં ને આજે તો મમ્મીના મામાના ઘરે જવાનું હતું એટલે નવા કપડા ઠપકારી લીધા હતા. આમ થાય આપણે કેદી જૂના પહેરી છે. પછી હું એક્ટિવા લઈને પહોંચી ગયો તો કાર્તિક મામાના ઘરે ને આજુબાજુ જોવાય એવું નતું કેમ કે હું એન્ટ્રી પાડ્યા વગર ઘરે ગયો તો જોવું તો પાછો વોચમેન પાછળ આવે. પછી રેન ગામડેથી આવી ગયો તો ને તમને એનું મોઢું જોઈને ખબર પડી જ ગઈ હશે કે એનું ગામડે જઈને નાવાનું શેડ્યુલ વિખાઈ ગયું હતું એમ. અને બેસી ગયા હતા મામાની ઓરામાં ઓરા ડાઉન કરવા. પછી અમે નીકળી ગયા હતા બોડકદેવ જવા માટે ને અહીંયા તો બધા સિગ્નલ બંધ હતા. અહીંયા આવતે ખબર પડી કે લાગે પલભાઈ આ રસ્તે નીકળવાના છે એમ. ભેગું થાને ભાઈ. પછી પહોંચી ગયા હતા મામાના બંગલાએ અને ડ્રાઈવર ગાડી પાર્ક કરાવતા હતા અને આવી ગયા હતા અંદર ને હું ને મામા શાંતિથી સોફા ઉપર બેસી ગયા હતા કેમ કે જગ્યા જેવડી મોટી છે ને. પછી આપણે જેમના ઘરે આવ્યા હતા તે મામાને મળી લીધું ને રેયાન જોડે તે ભણવાની ઊંડી મીટિંગો હાલતી હતી. મોડું મૂકવાનું થતું જ નથી આપણે. પછી અમે આવી ગયા મમ્મીના નાના પાસે કેમ કે નાનાની ઉંમર 100 જેટલી છે તોય આટલી ઉંમરે તે હાલી શકે છે. પછી આપણે જમી લીધું હતું ને બધા મહેમાનો સાથે બેસી ગયા હતા અને સોફા ઉપર જગ્યા ઓછી હતી એટલે હું સાઈડમાં ખુરશી નાખીને બેસી ગયો હતો. છેલ્લે બધા એક સાથે નીકળી ગયા ઘરે જવા માટે અને હાર્દિક માસા અમદાવાદ આવ્યા હતા એટલે એને મળવા માટે બોલાવી લીધા હતા અને પછી આવી ગયા એપ્રોચ રાજકોટ ટી સ્ટોલમાં ચા પીવા માટે. ને તમે હસતા રહેજો ને હસાવતા રહેજો. જય શ્રી કૃષ્ણ.